ચાલો આજે અંગ્રેજીની એક મજેદાર અને ખૂબ જ કામની વાત શીખીએ. આપણે જોવાના છીએ અંગ્રેજી ગ્રામરનો એક મહત્વનો હિસ્સો આર્ટિકલ્સ, એટલે કે એ, એન અને ધ. તૈયાર છો? તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભાઈ એપલની આગળ એન કેમ લાગે છે પણ બુકની આગળ એ? આ શું ગોટાળો છે? વેલ, આ કોઈ જાદુ નથી, એની પાછળ એકદમ સિમ્પલ નિયમ છે. ચાલો આજે સાથે મળીને આ કોયડો ઉકેલી જ નાખીએ. તો આ આર્ટિકલના કોયડાને ઉકેલવા માટે આપણું સૌથી પહેલું પગલું છે અંગ્રેજીના બે મુખ્ય ભાગોને ઓળખવા: સ્વર એટલે કે વોવલ્સ અને વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ. ગભરાશો નહીં, આ ખૂબ જ સહેલું છે. ચાલો જોઈએ. અંગ્રેજીમાં બસ આ 5 જ સ્પેશિયલ અક્ષરો છે જેને આપણે સ્વર કે વોવલ્સ કહીએ છીએ: એ, ઈ, આઈ, ઓ અને યુ. બસ આટલા જ. છે ને એકદમ સહેલું યાદ રાખવું? અને આ 5 સિવાય બાકીના જે પણ અક્ષરો બચ્યા, જેમ કે બી, સી, ડી, એફ, એ બધા કહેવાય વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ. તો સિમ્પલ ગણિત છે: 5 સ્વર અને બાકીના 21 વ્યંજન. એકદમ ક્લિયર? ઓકે, હવે આવે છે સૌથી, અને મારો મતલબ છે સૌથી અગત્યની વાત, અને બરાબર મગજમાં ઉતારી લેજો. આર્ટિકલનો આખો ખેલ શબ્દના પહેલા અક્ષર પર નથી, પણ એના પહેલા અવાજ પર છે. બસ આ એક વાત આખા વિષયની ચાવી છે. સરસ. તો હવે આપણે સ્વર અને વ્યંજનના અવાજ વિશે જાણીએ છીએ. એનો મતલબ કે આપણે આપણા મુખ્ય કોયડાનો પહેલો ભાગ ઉકેલવા માટે બિલકુલ તૈયાર છીએ કે ભાઈ એ ક્યારે વાપરવું અને એન ક્યારે વાપરવું. જુઓ, નિયમ એકદમ સીધો સાદો છે. જો કોઈ પણ શબ્દનો પહેલો અવાજ સ્વર જેવો હોય, એટલે કે અ, એ, ઈ, ઓ, ઉ જેવો, તો બસ એની આગળ એન મૂકી દેવાનું. દાખલા તરીકે એપલ, એગ, આઈસ્ક્રીમ, ઓરેન્જ, અમ્બ્રેલા. સાંભળ્યું? આ બધા શબ્દો સ્વરના અવાજથી શરૂ થાય છે. એટલે જ તો આપણે કહીએ છીએ એન એપલ, એન એગ. તો પછી એ ક્યારે? એ પણ એટલું જ સહેલું છે. જો કોઈ શબ્દ વ્યંજનના અવાજથી શરૂ થતો હોય, જેમ કે ક, બ, ડ, તો એની આગળ આપણે એ મૂકીશું. જેમ કે બ, બુક, ક, કેટ, ડ, ડોગ. આ બધાનો શરૂઆતનો અવાજ વ્યંજન છે, માટે આપણે કહીએ છીએ અ બુક, અ કેટ. હવે પેલો શરૂઆતનો સવાલ હતો ને, એનો જવાબ મળવા લાગ્યો, ખરું ને? હવે આવે છે અસલી મજા. અહીં જુઓ, આવર શબ્દ એચથી શરૂ થાય છે, જે વ્યંજન છે, પણ આપણે એને હાવર નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? આવર. આ એ તો સ્વરનો અવાજ છે, એટલે જ એન આવર. એવી જ રીતે યુનિવર્સિટી યુથી શરૂ થાય છે, જે સ્વર છે, પણ એનો અવાજ અ નથી, ય છે, યુનિવર્સિટી. અને ય તો વ્યંજનનો અવાજ છે, એટલે એ યુનિવર્સિટી. જોયું? બધો જ ખેલ અવાજનો છે. ચાલો, એ અને એન તો સમજાઈ ગયું, પણ પેલો ત્રીજો અને ખાસ આર્ટિકલ ધ છે, એનું શું? તો સાંભળો, એનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ સામાન્ય નહીં, પણ કોઈ ચોક્કસ, કોઈ ખાસ વસ્તુની વાત કરતા હોઈએ. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ કહે, આઈ સો અ સ્ટાર. આનો મતલબ શું થયો? કે આકાશમાં લાખો તારા છે, એમાંથી મેં કોઈ પણ એક તારો જોયો. અહીં આ એક સામાન્ય વાત છે, એટલે અ વપરાયો. પણ હવે જો એ જ વાર્તા આગળ વધે અને કહેવાય, ધ સ્ટાર વોઝ વેરી બ્રાઇટ, તો અહીં હવે કોઈ પણ તારાની વાત નથી થતી. અહીં એ જ ખાસ તારાની વાત થઈ રહી છે જે મેં પહેલાં જોયો હતો. એ હવે ચોક્કસ બની ગયો છે, બસ એટલે જ અહીં ધ વપરાયું. અને હા, ધનો એક બીજો પણ મસ્ત ઉપયોગ છે. એવી વસ્તુઓ કે જે આખી દુનિયામાં એક જ છે, યુનિક છે, એની આગળ પણ ધ લાગે છે. જેમ કે સૂરજ એક જ છે તો ધ સન, ચંદ્ર એક જ છે તો ધ મૂન, અને આપણી પૃથ્વી ધ અર્થ. વાહ, ખૂબ સરસ. આપણે તો આર્ટિકલ્સના બધા મુખ્ય નિયમો શીખી લીધા. ચલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ કે આપણે શું શીખ્યા. તો ટૂંકમાં કહીએ તો એ વ્યંજનના અવાજ માટે, એન સ્વરના અવાજ માટે, અને ધ કોઈ ખાસ ચોક્કસ વસ્તુ માટે. બસ આટલું જ છે આખું ચેપ્ટર. તો બસ આ 3 વાતો મગજમાં ફિટ કરી લો. 1, એ અને એન કોઈપણ એક સામાન્ય વસ્તુ માટે. 2, ધ કોઈ ખાસ વસ્તુ માટે. અને 3, જે સૌથી અગત્યનું છે, અક્ષરને ભૂલી જાઓ, હંમેશા અવાજ પર ધ્યાન આપો. તો આટલું શીખ્યા પછી હવે કહો જોઈએ, સાચો જવાબ શું છે? એ આવર કે પછી એન આવર?
મને ખાતરી છે કે હવે જવાબ બધાને ખબર છે. બસ આ જ રીતે શીખતા રહો અને અંગ્રેજી બોલવાની મજા માણતા રહો.